ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલ એચએચએફએમસી પબ્લિક સ્કૂલનો ત્રીજો વાર્ષિક રંગારંગ કાર્યક્રમ યોજાયો। શાળાના છાત્રોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। જ્યારે વિદ્યાર્થી વિશ્વના વૈવિધ્યને સમજશે ત્યારે સાચા અર્થમાં શિક્ષણનો અર્થ સાર્થક થશે એવું મારું માનવું છે। ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ। ભરૂચના પાલેજ નજીક આવેલી એચએચએફએમસી સ્કૂલનો વાર્ષિક રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સ્ટેજ રંગબેરંગી લાઇટ્સથી ઝળહળી ઉઠ્યું હતું। સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સૈયદ મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ અતિથિ વિશેષ તરીકે પધારેલા આઈપીએસ અજયકુમાર મીના કાર્યક્રમ સ્થળે આવી પહોંચતા સ્કૂલના બાળકોએ બંને મહાનુભાવોનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલે ત્રિષા જોને સ્કૂલનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો। ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર સૈયદ મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આજના વાર્ષિક ઉત્સવમાં સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, અજયકુમાર મીના, પ્રોફેસર કે.એસ. ગુપ્તા સાહેબને આવકાર્યા હતા। Hello everyone. We had a beautiful evening today celebrating the third annual day celebration of our school, HHFMC Public School. The theme of this annual day celebration was Navarasa, the 9 emotions of human life. The essence of human life goes through this spectrum of 9 emotions. In earlier days, we gave more importance to make our students employable, but today the demand is for bringing up their emotional intelligence, training them in emotional intelligence, and that is the message we wanted to convey to our parents today. And it was an excellent day with all special guests, and Sri Ajay Kumar Meena IPS Assistant Superintendent of Police was the chief guest, and Mr. Gupta was the director from Bangalore. He was the guest of honor, and it was a wonderful evening together. Thank you one and all. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે મારે કંઈ કહેવું છે, જો આ જગતમાં દરેક વાલીની ઈચ્છા એવી હોય મારી દીકરી અથવા દીકરો વિવિધ ક્ષેત્રમાં જે ઉત્કૃષ્ટ એનો પ્રવાહ બને, દરેક છાત્રમાં એક નવો પ્રવાહ બની શકે। બધી બાબત ઘડતર ઉપર આધાર રાખે છે। લોખંડના ટુકડાને તમે બજારમાં વેચવા જાઓ તો એનું મૂલ્ય 5 રૂપિયા હોય છે, અને એ જ લોખંડના ટુકડાને ડુહાર પાસે બનાવી ઘોડાના પગની નાળ બનાવવામાં આવે તો મૂલ્ય વધી જાય છે। એ જ લોખંડના ટુકડાને હજુ વધુ ગાઢ ગળી લોખંડનો સળિયો બનાવવામાં આવે તો એ નાળથી વધારે આવે, પરંતુ એ જ લોખંડના ટુકડાને ગાઢ ગળીને ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવવામાં આવે તેનું મૂલ્ય લાખો કરોડોમાં આવે। આ જ જીવનમાં ઘડતરનું મહત્વ છે। આપણે પણ સમજવાની જરૂર છે કે માણસનું જેટલું ઘડતર થયું એટલું મહત્વ વધી જાય છે, ત્યારે સાચા અર્થમાં શિક્ષણનો અર્થ સાર્થક થશે તેવું મારું માનવું છે। ત્યારબાદ આઈપીએસ અજયકુમાર મીનાએ પણ શિક્ષણના મહત્વ વિશે હાજરજનોને સુંદર માહિતી આપી, બાળકોને સુશિક્ષિત બનાવવા વિશેષ અનુરોધ કર્યો, અને એક વિશેષ અતિથિ પ્રોફેસર કે.એસ. ગુપ્તા સાહેબે પણ શિક્ષણના મહત્વ વિશે જોરદાર માહિતી આપી। ત્યારબાદ શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે પાલેજ સહિત આસપાસના ગામના અતિથિઓ ઉપસ્થિત રહ્યા। અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।